નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શ્રી ભગવતી વિદ્યાલય. આજે આપણે ભણીશું વિષય હિન્દી ધોરણ 3 ચેપ્ટર 14 શબ્દ લેખન. વિદ્યાર્થી મિત્રો, શબ્દ લેખન. હવે જુઓ કે શબ્દ લેખન પઢો, સમજો ઓર લીખો. તો આપણે એને વાંચો, સમજો અને લખવાના છે. તો ઘણા બધા અહીંયા તમને પ્રાણીઓના નામ આપેલા છે. તો જુઓ, સૌપ્રથમ કે હિન્દીમાં અને એ તેમની સામે ગુજરાતીમાં શબ્દ તમને આપેલો છે. પહેલો શબ્દ છે ગાય. તો એની સામે તમને ગુજરાતીમાં લખીને આપ્યું છે ગાય. વિદ્યાર્થી મિત્રો, સામે જગ્યા આપી છે, તેમાં તમારે લખતું જવાનું છે. હું બોલીશ અને તમારે લખવાનું છે. હિન્દી અને ગુજરાતી બંનેમાં તમને એક શબ્દ સમજાવીને આપેલો છે. એ જ પ્રમાણે બધા શબ્દો તમારે વાંચી, સમજી અને લખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. બેલ. બેલ એટલે કે બળદ. તો લખો હિન્દીમાં બેલ, એની સામે લખો બળદ. ચૂહા. ચૂહા એટલે કે ઉંદર. લખો ચૂહા, એની સામે લખો ઉંદર. હાથી. હાથીનું ગુજરાતી થશે હાથી. હિરણ. હિરણ એટલે કે હરણ. ઘોડા એટલે ઘોડો. શેર. શેર એટલે સિંહ, જંગલનો રાજા. ગધા એટલે ગધેડું. ઊંટ એટલે ઊંટ. બંદર એટલે વાંદરો. બકરી એટલે બકરી. કૂતા એટલે કૂતરો. ભેંસ એટલે ભેંસ. ભેંસા એટલે પાડો. બાઘ. બાઘ એટલે વાઘ. ખરગોશ એટલે સસલું. ભાલુ એટલે કે રીંછ. ચિત્તા એટલે ચિત્તો. ભેડિયા એટલે વરુ. લોમડી એટલે શિયાળ. અને ભેળ એટલે ઘેટું. બાજુના પેજ પર જુઓ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 2, પઢો, સમજો ઓર લેખો. વાંચો, સમજો અને લખો. આપણને આપેલા છે અહીંયા ઘણા બધા કારીગરો, એટલે કે જે આપણને મદદરૂપ થાય છે તે. પેલું આપ્યું છે કિસાન. કિસાન એટલે ખેડૂત, જે આપણને ખેતી કરી અને અનાજ પકવે તે. તો તમને હિન્દીમાં કિસાન લખેલું આપેલું છે. એની સામે તમે જુઓ ખેડૂત શબ્દ ગુજરાતીમાં લખીને બતાવ્યો છે. એ જ રીતે આપણે આગળ વધવાનું છે. સુનાર એટલે કે સોની. લખો છો ને વિદ્યાર્થી મિત્રો? ધોબી એટલે ધોબી. નાઈ એટલે હજામ. હલવાઈ એટલે કંદોઈ. માલી એટલે માળી. તેલી
એટલે ઘાંચી. જે આપણે તેલીબિયામાંથી તેલ કાઢી આપે છે તેને શું કહેવાય? ઘાંચી. રાજગીર એટલે કડીઓ. જે આપણા મકાન બનાવે છે તે, ચણે છે તે. દરજી જે આપણા કપડાં સીવે છે. મોચી એટલે મોચી. જે આપણા બૂટ ચપ્પલ સીવી આપે છે. પંસારી એટલે ગાંધી. લોહાર, લોહાર એટલે લુહાર. કુમ્હાર, કુમ્હાર એટલે કુંભાર. જે આપણને માટીમાંથી વાસણ બનાવીને આપે છે તે. સૈનિક જે આપણું દેશની રક્ષા કરે છે, રક્ષણ કરે છે તે સૈનિક. ડાકિયા, ટપાલી. ટપાલ ઘરમાંથી આપણને ટપાલ પોસ્ટ કરેલી હોય તે આપણે એક ગામથી બીજે ગામ આપણા ઘર સુધી પહોંચાડે તે ટપાલી. પોલીસ એટલે પોલીસ. ડાક્ટર એટલે ડૉક્ટર. સબ્જીવાલા એટલે કાશીઓ એટલે કે શાકભાજીવાળો. શિક્ષિકા એટલે શિક્ષિકા. ઠઠેરા એટલે કંસારો. બઢઈ એટલે સુથાર. સપેરા એટલે મદારી. ઘડીસાજ એટલે ઘડિયાળી એટલે કે ઘડિયાળ બનાવીને વેચે તે. બાજુના પાછળના પેજ પર જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને સ્વાધ્યાય આપેલું છે. જે ચિત્ર આપેલા છે અને એ ચિત્ર જોઈ તમારે હિન્દી નામ અને એનું ગુજરાતી શબ્દ જે થાય તે આપણે લખવાનો છે. ઉપર તમને કાઉન્સમાં હિન્દી અને તેનો ગુજરાતી શબ્દ લખીને બતાવ્યા છે. તો આપણે તેમાંથી શોધીને આપણે જે ચિત્ર હોય તેમની સામે તેમનું નામ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો, પહેલું ચિત્ર સૈનિકનું છે. તો ઉપરથી શબ્દ શોધી અને એ સૈનિકના ચિત્ર સામે હિન્દીમાં અને ગુજરાતીમાં સૈનિક લખીને બતાવ્યું છે. હવે એમની નીચે જુઓ, શાનું ચિત્ર આપ્યું છે? એટલે કે તાંગા. તાંગા એટલે ઘોડાગાડી. તાંગા એટલે ઘોડાગાડી. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના ચિત્રમાં સૈનિક આપેલું છે, એની નીચે તમારે તાંગા શબ્દનો ઉપયોગ કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા લખી બતાવું છું. તાંગા. બરાબર. એની નીચે તમારે લખવાનું છે ઘોડાગાડી. આ જ રીતે તમારે આગળ લખવાનું છે કે તમને એની નીચે ઘોડાગાડીનું ચિત્ર નીચે તમને શું આપેલું છે? કયું ચિત્ર આપેલું છે? એટલે કે નૌકા. નૌકા એટલે હોડી. નૌકા એટલે હોડી. તો તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે નૌકા. વિદ્યાર્થી મિત્રો લખીશું આપણે નૌકા. લખો. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો એની નીચે લખો નૌકા એટલે હોડી. લખ્યું. પછી આવે છે ચિત્ર. શાનું છે? તો કે ભાલું. જો ઉપર આપેલું છે કૌંસમાં ભાલું એટલે રીંછ. તો પહેલાં હિન્દી શબ્દ આપણે લખીશું ભાલું. લખ્યો. પછી લખો એની નીચે ગુજરાતીમાં રીંછ. એની નીચેનું ચિત્ર આપ્યું છે કૂતા. વિદ્યાર્થી મિત્રો લખો હિન્દીમાં કૂતા. એની નીચે લખો કૂતરો. હવે બાજુમાં જુઓ હાથી. શાનું ચિત્ર છે? હાથી. તો ગુજરાતીમાં પણ આપણે લખીશું એને હાથી.
લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હાથીની નીચેનું ચિત્ર જુઓ. હલવાઈ એટલે કે મીઠાઈ બનાવનાર. હિન્દીમાં લખો હલવાઈ. એમની નીચે લખો હલવાઈનું ગુજરાતી થશે કંદોઈ. લખ્યું વિદ્યાર્થી મિત્ર? એની નીચેનું ચિત્ર જુઓ. તમે તો ઓળખતા જ હશો. બંદર. લખો હિન્દીમાં, એની બાજુમાં લીટી આપેલી છે ત્યાં બંદર. ગુજરાતીમાં લખો બંદર એટલે વાંદરો. ચાલો લખાઈ ગયું. પછીનું ચિત્ર આપેલું છે કે ખેડૂત છે એ ટ્રેક્ટર વડે ખેતર ખેડી રહ્યો છે. તો ખેડૂતને આપણે શું કહીશું? કિસાન. હિન્દીમાં શું કહીશું? કિસાન. તો એ ચિત્રની સામે હિન્દીમાં ઉપરની લીટીએ લખો કિસાન, એટલે ગુજરાતીમાં નીચે લખો ખેડૂત. ત્યાર પછીનું ચિત્ર છે તિતલી. લખો વિદ્યાર્થી મિત્રો તિતલી. તિતલીનું ગુજરાતી થશે પતંગિયું. લખ્યું વિદ્યાર્થી મિત્રો? અહીં આપણો ચેપ્ટર 14નો અભ્યાસ પૂર્ણ થાય છે.